શું જોશું? ક્ષારનું જલ વિભાજન. તો આજે આપણે વાત કરશું ક્ષારના જલ વિભાજનની. સૌપ્રથમ ક્ષાર એટલે શું? તો આપણે જાણીએ છીએ કે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરીએ ને, એસિડ અને બેઝ આના વચ્ચે આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ ને એટલે એનાથી ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય. તો ઉત્પન્ન થયું ક્ષાર અને પાણી. આ પ્રક્રિયાને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહીએ છીએ. તટસ્થીકરણ. રેડી? એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવાથી ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. તો અહીં જે ક્ષાર ઉત્પન્ન થાય એ ક્ષારને આપણે જ્યારે પાણીમાં નાખીએ, આ ક્ષાર એને પાણીમાં નાખીએ એટલે એમાંથી એસિડ અને બેઝ ઉત્પન્ન થાય. એ પ્રક્રિયાને કહેવાય જલ વિભાજન, હાઇડ્રોલિસિસ. તો આ જલ વિભાજન છે એ તટસ્થીકરણની વિરોધી પ્રક્રિયા છે. પણ ક્ષાર કેવી રીતે ઉત્પન્ન થાય? તો એસિડ અને બેઝ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર ઉત્પન્ન થતા હોય. તો આ જે ક્ષાર છે એ ક્ષારનું વર્ગીકરણ આપણે જુદી જુદી રીતે કરતા હોઈએ છીએ. આ ક્ષારનું વર્ગીકરણ આપણે આ રીતે કરતા હોય. કેટલાક ક્ષાર એવા હોય કે જેના જલીય દ્રાવણ એસિડિક હોય. તો જે ક્ષારના જલીય દ્રાવણ એસિડિક હોય એને આપણે એસિડિક ક્ષાર કહીએ છીએ. જે ક્ષારના જલીય દ્રાવણ બેઝિક હોય તેને આપણે બેઝિક ક્ષાર કહીએ છીએ. અને જે ક્ષારના જલીય દ્રાવણ તટસ્થ હોય એને આપણે તટસ્થ ક્ષાર કહીએ છીએ. તો આ એસિડિક, બેઝિક અને તટસ્થ આવે ક્યાંથી? તો એસિડિક ક્ષાર કોને કહેવાય? તો જે ક્ષારનું જલીય દ્રાવણ એસિડિક હોય એને આપણે એસિડિક ક્ષાર કહીએ છીએ. પણ આ એસિડિક ક્ષાર સ્ટ્રોંગ એસિડ અને વીક બેઝ એમાંથી બનતા હોય એટલે સોલ્ટ ઓફ સ્ટ્રોંગ એસિડ એન્ડ વીક બેઝ કહેવાય. જ્યારે અહીં બેઝિક છે એટલે આની અંદર બેઝ સ્ટ્રોંગ હોય, યાની આ વીક એસિડ અને સ્ટ્રોંગ બેઝના સોલ્ટ કહેવાય. અને જે તટસ્થ હોય, તટસ્થ, એની અંદર સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ, એસિડ અને બેઝ બંને તટસ્થ હોય તો એમાંથી બનતા ક્ષાર તટસ્થ ક્ષાર તરીકે ઓળખાય. એસિડિક ક્ષારના જલીય દ્રાવણની પીએચ, આવો જે ક્ષાર છે એના જલીય દ્રાવણની પીએચ <7 હોય, આની પીએચ <7 હોય અને આની પીએચ =7 હોય. આનું જે જલીય દ્રાવણ છે, આના જે જલીય દ્રાવણ પીએચ <7, એનું જે જલીય દ્રાવણ છે એ જલીય દ્રાવણ એસિડિક હોય એટલે આનું જલીય દ્રાવણ એસિડિક બનશે, આ બેઝિક બનશે અને આનું જલીય દ્રાવણ તટસ્થ હશે. તો આપણે એક વાત કરી કે અહીં જે ક્ષાર ઉત્પન્ન થાય છે એ એસિડ અને બેઝની જે ટાઈપ છે એ ટાઈપ ઉપર આધાર રાખતા હોય. તો હવે હું ક્ષારની એક પ્રક્રિયા લખું તો આ એક HCl છે અને આ NaOH છે. સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ છે. આની આપણે પ્રક્રિયા કરીએ એટલે એમાંથી ઉત્પન્ન થાય NaCl એન્ડ H2O. આમ ઉત્પન્ન થયું NaCl અને H2O. તો HCl અને NaOH વચ્ચે પ્રક્રિયા થઈ એનાથી ઉત્પન્ન થઈ ગયું NaCl અને H2O. આમ ઉત્પન્ન થયું. તો આ સોલ્ટ છે. સોલ્ટની અંદર જે ધનાયન હોય ને, ધનાયન પોઝિટિવ આયન, એ ઓલવેઝ બેઝમાંથી આવે. આ શેમાંથી આવ્યો? તો જે બેઝ છે એ બેઝમાંથી આવે. અને જે નેગેટિવ આયન હોય, નેગેટિવ આયન, એ ઓલવેઝ એસિડમાંથી આવે. તો એસિડમાંથી નેગેટિવ આયન આવે અને બેઝમાંથી પોઝિટિવ આયન આવે. તો ક્ષારની અંદર બે આયન હોય, ધનાયન અને ઋણાયન. એમાંનો જે ધનાયન છે એ બેઝની અંદરથી આવતો હોય અને એસિડ છે એ એસિડમાંથી નેગેટિવ આયન આવતો હોય અને આ રીતે ક્ષાર બનતો હોય. હવે હું આની અંદર એક વસ્તુ જે છે એ લઈ લઉં કે માનો કે હું કેટલાક સ્ટ્રોંગ એસિડ લઉં છું, કેટલાક વીક એસિડ લઉં. તો સ્ટ્રોંગ એસિડ અને વીક એસિડને આપણે ઉદાહરણ લઈએ તો સ્ટ્રોંગ એસિડ HCl, HNO3, H2SO4, HClO4 આવા સ્ટ્રોંગ એસિડ આપણને જુદા જુદા જોવા મળે. HCl છે, HBr છે, HI છે, બધા સ્ટ્રોંગ એસિડ છે. 3 લઉં છું ઉદાહરણ. હું વીક એસિડનું હું ઉદાહરણ લઉં તો વીક એસિડ એસિટિક એસિડ CH3COOH આ વીક એસિડ છે. રેડી?
HCN હાઇડ્રોસાયનિક એસિડ, આ પણ વીક એસિડ છે. તો આ વીક એસિડ થયા. વીક એસિડ એટલે એવા કે જેના કે આપણને આપેલા છે. HNO2 આપણે લઈ શકીએ. નાઇટ્રસ એસિડ, નાઇટ્રિક એસિડ હોય તો એ પ્રબળ થાય, નાઇટ્રસ એસિડ હોય તો નિર્બળ થાય. ક્લિયર? તો આ એસિડિક એસિડ આપણને જોવા મળે, HCN જોવા મળે, HNO2 જોવા મળે, તો આ બધા વીક એસિડ છે. ઘણા બધા વીક એસિડ આપણે લખી શકીએ. અહીં મેં આટલા લખ્યા છે. હવે હું આની અંદર લખું છું સ્ટ્રોંગ બેઝ. તો તમને ખ્યાલ છે કે સ્ટ્રોંગ બેઝ હોય એ આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધધાતુ તત્વના હાઇડ્રોક્સાઇડ હોય. તો એમાં ત્રણેક ઉદાહરણ લખી નાખું. NaOH, KOH અને BaOH ટ્વાઇસ. આ વીક બેઝ છે. તો વીક બેઝની અંદર હું ઉદાહરણ લખી નાખું તો NH4OH વીક બેઝ, COH ટ્વાઇસ વીક બેઝ, ALOH થ્રાઇસ વીક બેઝ. હું અહીં એક રિપ્લેસ કરી નાખું છું. આ HNO2 કાઢી અને એની જગ્યાએ હું H3PO4 લખી નાખું છું કે જેથી H3PO4 અથવા H2CO3 આમાંથી કોઈ પણ આપણે લઈ લેશું. ચાલો, હવે મારે શું કરવું છે? તો આ સ્ટ્રોંગ એસિડ, સ્ટ્રોંગ બેઝ, વીક એસિડ, વીક બેઝ ના મેં કેટલાક ઉદાહરણ લખ્યા. બધું આમાં નથી આવી જતું. કેટલાક ઉદાહરણ મેં લખ્યા. એને આધારે મારે સમજવું છે કે મારે તટસ્થ ક્ષાર બનાવવો છે. તટસ્થ ક્ષાર શેનાથી બને? સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝથી. તો આમાં સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ આ બેને હું ઇન્ટરેક્ટ કરીશ. આ અને આ બે. તો બંનેના હું પહેલા લઉં તો તમે જાણો છો કે બેઝમાંથી ધનાયન આવે. બેઝમાંથી ધનાયન એટલે આપણને શું મળશે? Na પ્લસ. અને આમાંથી ઋણાયન આવશે. યાની કયો સોલ્ટ બન્યો? NaCl. હવે હું આની અંદર આ જે બેઝ ફિક્સ રાખું અને એસિડ બદલાવતો જાઉં તો મને એક મળ્યું NaCl, બીજું મને મળશે NaNO3, ત્રીજું મને મળશે Na2SO4. હવે હું બેઝ બદલાવું છું. NaOH ની જગ્યાએ KOH લઈ લઉં અને આમાં ત્રણે વારાફરતી લેતો જાઉં તો KCl, KNO3 એન્ડ K2SO4. ત્રીજો લઈ લઉં તો BaCl2, BaNO3 ટ્વાઇસ એન્ડ BaSO4. કારણ કે Ba +2 છે, SO4 -2 છે એટલે સીધું BaSO4 જોડાઈ જશે. તો આવી રીતે મને તટસ્થ ક્ષાર મળ્યા. ઓકે, હવે મને એવી ઈચ્છા થઈ છે કે મારે એસિડિક ક્ષાર જોઈએ છે. એસિડિક. તો એસિડિક આપણને કેવી રીતે મળે? એસિડિકની અંદર આપણે સ્ટ્રોંગ એસિડ લેશું અને બેઝ વીક બેઝ લેશું. આ બેને આપણે એકબીજા સાથે પ્રક્રિયા કરાવશું. તો આમાંથી ધનાયન આવશે NH4+ Cl, NH4NO3, NH4 ટ્વાઇસ SO4. આ એક બેઝનું કામ પૂરું. હવે આ બીજો બેઝ લઉં તો એની સાથે CuCl2, CuNO3 ટ્વાઇસ એન્ડ CuSO4. ત્રીજાનો આપણે વારો લઈએ AlCl3, AlNO3 થ્રાઇસ એન્ડ Al2SO4 થ્રાઇસ. આ કેમ આવ્યું ખબર પડી ને? આલ્યોમાં લ્યો. રેડી? આ રીતે આપણને એસિડિક સોલ્ટ મળશે. હવે મારી ગણતરી છે બેઝિક સોલ્ટ લખવાની. તો બેઝિક સોલ્ટ આપણે લખીએ. બેઝિક કેમાંથી બને? સ્ટ્રોંગ બેઝ અને વીક એસિડ. તો વીક એસિડ એટલે આ પોર્શનમાંથી હું લઈશ અને સ્ટ્રોંગ બેઝ એટલે આમાંથી લઈશ. તો આમાંથી Na લઈ અને આના એક સાથે હું પ્રક્રિયા કરી નાખું તો આપણને મળશે CH3COONA, CH3COOK. આનો બીજો લઈ લો અને આનો ત્રીજો લઈ લો તો CH3COO ટ્વાઇસ Ba. રેડી? હવે આમાંથી H2CO3 લઈ લઉં. H2CO3 ની આ બધા સાથે પ્રક્રિયા કરું. H2CO3 એટલા માટે લઉં છું કે વેલ નોન સોલ્ટ આપણને મળે. તો આપણને મળશે Na2CO3, K2CO3 એન્ડ
BaCO3 આટલું મળશે આપણને. હવે આમાંથી આ લઈ લો H3PO4 એની પ્રક્રિયા કરવાની સાથે Na3PO4 K3PO4 and Ba3PO4 twice આમ આપણને મળશે. રેડી? તો આ કેટલાક એસિડિક, બેઝિક અને તટસ્થ ક્ષાર. એસિડિક ક્ષાર તમને કેવી રીતે ખબર પડે? તો આટલાને આધારે મારે જોવું હોય તો જો કોઈ પણ ક્ષાર નેચરમાં એસિડિક હોય ને તો એમાં ઋણાયન હંમેશા Cl- હોય, SO4-2 હોય, NO3-1 હોય, I- હોય, ClO4-1 હોય, આવા ઋણાયન હોય કે જે ઋણાયન પ્રબળ એસિડમાંથી આવતા હોય. અને જો બેઝિક હોય, બેઝિક માનો કે કોઈ પણ ક્ષાર બેઝિક છે તો બેઝિક ક્ષારમાં હંમેશા ધનાયન Na+ હોય, K+ હોય, Cesium+ હોય, રૂબિડિયમ+ હોય. આલ્કલાઇન અર્ધધાતુ તત્વની અંદર જઈએ તો Ba+2 હોય, Ca+2 હોય, Sr+2 હોય. તો આવા પ્રકારના ધનાયન જ્યારે રહેલા હોય ને ત્યારે એ બેઝિક હોય. પણ જો આ બેયનો સમન્વય થાય ને, આ બંને ભેગા થઈ જાય કે ધનાયનામાંથી હોય ને ઋણાયનામાંથી હોય તો એ કેવા થઈ જાય? તટસ્થ. તો એવા કેસની અંદર તટસ્થ હોય. તો એસિડિક ક્ષારની અંદર ઋણાયનામાંથી હોય, બેઝિક ક્ષારમાં ધનાયનામાંથી હોય, અને જો ક્ષારમાં રહેલો ઋણાયન ને ધનાયન આપણે અહીંયા લખ્યા એમાંથી હોય તો એ સ્વભાવે તટસ્થ થઈ જાય. રેડી? તો કોઈ પણ ક્ષાર તમને આપ્યો હોય અને એ ક્ષારને આધારે તમને પૂછે કે આ કેવો ક્ષાર છે તો આ બે વસ્તુને આધારે તમે નક્કી કરી શકો કે એસિડિક ક્ષાર છે, બેઝિક ક્ષાર છે કે તટસ્થ ક્ષાર છે. તો એસિડિક, બેઝિક કે તટસ્થ આપણે નક્કી કરવું હોય તો આપણે આને આધારે નક્કી કરી શકશું. એસિડિક ક્ષાર, બેઝિક ક્ષાર, તટસ્થ ક્ષાર. રેડી? તો એસિડિક, બેઝિક અને તટસ્થ આપણને આ રીતે ખબર પડે. હવે માનો આમાંથી હું એક ઉપાડી લઉં, આ CH3COO એને ઉપાડી લઉં અને હું તમને એમ પૂછું કે CH3COO નું જલીય દ્રાવણ કેવું હોય? બેઝિક. શા માટે બેઝિક હોય? અને એના જલીય દ્રાવણની આપણે pH મેળવવી હોય તો આપણને pH કેવી રીતે મળે? જો આવો પ્રશ્ન હું તમને પૂછી નાખું તો એનો જવાબ આપણે આમ આપી શકીએ. પ્રશ્ન હું તમને પૂછું છું CH3COO નું જલીય દ્રાવણ બેઝિક હોય છે. એનું જલીય દ્રાવણ બેઝિક શા માટે હોય? આ આપણો પ્રશ્ન છે. તો આ ક્ષાર છે, ક્ષારનું જલીય દ્રાવણ બેઝિક શા માટે હોય? તો બેઝિકલી આપણે કહી શકીએ કે બેઝિક ક્ષાર છે એટલા માટે, અથવા તો એ સ્ટ્રોંગ બેઝ અને વીક એસિડમાંથી ઉત્પન્ન થયેલો છે એટલા માટે. પણ આપણે જલ વિભાજનની પ્રક્રિયાને આધારે સમજાવવું હોય તો આપણે આમ સમજાવી શકીએ કે આ CH3COO જોજો, આ CH3COO એને હું નાખું છું પાણીમાં. આને હું પાણીમાં નાખું એટલે આનું આયનીકરણ થાય, એટલે એનું થયું આયનીકરણ, એટલે ઉત્પન્ન થાય CH3COO- અને Na+. દેખજો શું થાય છે, ખેલ આખો દેખજો. આમ થાય. રેડી? બે આયનો ઉત્પન્ન થયા. આ કેવું ઉત્પન્ન થયું? aqueous. આ કેવું ઉત્પન્ન થયું? aqueous. હવે આ જે CH3COO- aqueous છે ને એ પાણી સાથે પ્રક્રિયા કરે. કોની સાથે? પાણી સાથે. અને પાણી સાથે પ્રક્રિયા કરે એટલે ઉત્પન્ન થાય CH3COOH અને OH-. આને કહેવાય, આ જે પાણી છે એ પાણીનું વિયોજન. એટલે આ આયન પાણીના અણુને વિયોજિત કરે છે અને પાણીના અણુને વિયોજિત કરી અને OH- આયન ઉત્પન્ન કરે છે. તો આ OH- આયન ઉત્પન્ન થાય છે અને આ OH- આયનનું કોન્સન્ટ્રેશન વધે એટલે દ્રાવણ કેવું બને? બેઝિક. આપણે આગળ ભણી ગયા હતા કે જલીય દ્રાવણમાં H3O+ ને OH- આયન બંને આયનો હોય જ, પણ જો OH- આયનની સાંદ્રતા વધે ને તો દ્રાવણ કેવું બનશે? બેઝિક બનશે.
એટલે અહીં દ્રાવણ બેઝિક બનશે. કારણ શું છે? કારણ ઉત્પન્ન થયેલો OH માઇનસ આયન. OH માઇનસ આયન શા માટે ઉત્પન્ન થયો? તો એની પાછળનું કારણ છે કે આ જે ક્ષારનું આપણે જ્યારે હાઇડ્રોલિસિસ કરીએ છીએ તો CH3COO માઇનસ આયન ઉત્પન્ન થાય છે અને આ CH3COO માઇનસ આયન જે ઉત્પન્ન થાય છે એ પાણીને વિયોજિત કરે છે અને પાણીને વિયોજિત કરે એટલે વિયોજન દ્વારા OH માઇનસ આયન ઉત્પન્ન કરે. જ્યારે Na+ શું થાય? તો આ જે Na+ aqueous ઉત્પન્ન થયો ને એ Na+ પાણીના અણુને આ રીતે NaOH અને H+, જો આમ થાય ને તો આને પણ કહેવાય કે Na+ આયને પાણીના અણુને વિયોજિત કર્યો. પણ આ જે Na+ છે એ પાણીના અણુને વિયોજિત કરતો નથી. આનાથી પાણીનું વિયોજન ન થાય. એ શું કરે? તો આ જે Na+ આયન છે એ જળયુક્ત ક્ષાર બનાવે. જળયુક્ત કેવો બને? જળયુક્ત. જળયુક્ત બને અહીંયાની ફોટો ફ્રેમ. આ Na+. આ Na+ આયનની આજુબાજુ પાણીના અણુ જોડાઈ જાય. પાણીના અણુ જોડાઈ જાય. કેવી રીતે જોડાય? આ રીતે. શા માટે આ રીતે જોડાય? કારણ કે પાણી પોલાર છે. ઓક્સિજન ઉપર 2 ડેલ્ટા નેગેટિવ ચાર્જ આવે, હાઇડ્રોજન ઉપર ડેલ્ટા પોઝિટિવ ચાર્જ આવે. એને લઈને આ બનાવી નાખે મસ્ત મજાની ફોટો ફ્રેમ. તો આવી જે ફોટો ફ્રેમ બને છે એને આપણે શું કહીએ છીએ? Na+ aqueous. તો આ બની ગયો Na+ aqueous. અને આ Na+ aqueous બની જાય પછી એની આની સાથે આકર્ષણની ક્રિયા ન થાય. કારણ કે આ શું છે? Na+ aqueous છે. એની આજુબાજુ પાણીના ઘણા બધા અણુ જોડાયેલા છે ઓલરેડી. રેડી આટલી વસ્તુ? તો જુઓ, આને આધારે આપણે કહી શકીએ કે સ્ટ્રોંગ એસિડ અથવા સ્ટ્રોંગ બેઝમાંથી જે આયન ઉત્પન્ન થાય છે ને એ આયન પાણીને વિયોજિત કરતા નથી. એ પાણીને શું કરે છે? જળયુક્ત કરે છે. જળયુક્ત થાય છે પોતે. એટલે પાણીના અણુને પોતાની આજુબાજુ આવી રીતે ગોઠવે છે ને આવી રીતે પોતાની આજુબાજુ ગોઠવે એટલે એ Na+ aqueous તરીકે અથવા ધનાયન અથવા ઋણાયન aqueous તરીકે રહેવાનું વલણ ધરાવે છે. પણ જે ધનાયન અથવા ઋણાયન વીક એસિડ અથવા વીક બેઝમાંથી ઉત્પન્ન થયો હોય એ પાણીને વિયોજિત કરે છે અને એ પાણીને વિયોજિત કરી અને એમાંથી અનુવર્તી આયન ઉત્પન્ન કરે. આ ઋણાયન હતો એટલે પાણીને વિયોજિત કરીને એમાંથી શું ઉત્પન્ન કરે છે? OH માઇનસ આયન ઉત્પન્ન કરે છે. પણ જો એની જગ્યાએ NH4+ હોત તો એ પાણીના OH માઇનસ આયન સાથે પ્રક્રિયા કરી અને H+ ને વિયોજિત કરત. સમજાય છે આટલી વાત? ઓકે, આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ? રેડી? ચાલો, બીજી રીતે મારે આને લખવું હોય તો હું બીજી રીતે આમ પણ લખી શકું કે મારી પાસે જે ક્ષાર છે એ ક્ષાર CH3COO Na છે અને આ જે CH3COO Na છે એને હું નાખું છું પાણીમાં. પાણીમાં નાખીએ એટલે આ રીતે સંતુલન સ્થપાય છે. CH3COOH અને NaOH. રેડી? યાની જલ વિભાજનની પ્રક્રિયા થઈ. જેમાંથી એ ઉત્પન્ન થયા તે પાછા મળી ગયા આપણને. ઓકે, પણ આ નિર્બળ વિદ્યુત વિભાજીય છે, આ પ્રબળ વિદ્યુત વિભાજીય છે, આ પ્રબળ વિદ્યુત વિભાજીય છે. તો જલીય દ્રાવણમાં હંમેશા પ્રબળ વિદ્યુત વિભાજ્યનું આયનીકરણ થાય. પ્રબળ વિદ્યુત વિભાજ્યનું આયનીકરણ આપણે કરીએ એટલે આમાંથી આપણને મળશે CH3COO માઇનસ Na+ પ્લસ વોટર. ઇટ ગિવ્સ NTech. આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે કે જેનું આયનીકરણ ન થાય અને આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે જેનું આયનીકરણ થાય. રેડી? એટલે આ રીતે સંતુલન સ્થિતિ સ્થપાય. હવે જો આ રીતે સંતુલન સ્થિતિ સ્થપાય તો આ છે Na+ અને આ છે Na+, કે જેને કહેવાય પ્રેક્ષક આયન. એટલે પ્રેક્ષક આયન કેન્સલ કરી નાખો બંને બાજુથી. રેડી? ઓકે, તો આને શું કહેવાય? જલ વિભાજનની પ્રક્રિયા. અને જો આગળ આપણે આ જ પ્રક્રિયા લખી હતી. કઈ? અરે આ જ છે ને. કેવી રીતે આપણે લખી હતી? તો આપણે જે ક્ષાર લીધો છે એ ક્ષારમાંથી નિર્બળ વિદ્યુત વિભાજ્યમાંથી જે આયન ઉત્પન્ન થયો એ આયન પાણીને વિયોજિત કરશે. પાણીને વિયોજિત કરશે એટલે આ રીતની પ્રક્રિયા આપણને મળશે. રેડી? અને અહીં આપણે એ પ્રક્રિયા કેવી રીતે લખી? આ રીતે કે આમાં સ્ટ્રોંગ છે, આ વીક ઇલેક્ટ્રોલાઇટ છે. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ
એ આયનીકૃત થઈ જાય, એનું આયનીકરણ મહદઅંશે થઈ જાય, તો એનું આયનીકરણ કરી નાખ્યું. સરખા આયન બંને બાજુથી ઉડાડી નાખ્યા, કારણ કે એને કહેવાય પ્રેક્ષક આયન. તો પ્રેક્ષક આયનોને આપણે ડિલીટ મારી દીધું. રેડી? તો આ પ્રક્રિયા મળી. હવે શું કરવાનું? સિમ્પલ સિમ્પલ, સો સિમ્પલ. હવે મને તો આનો સંતુલન અચળાંક લખવાની ઈચ્છા થઈ છે કે મારે આનો સંતુલન અચળાંક લખવો છે, અને આના સંતુલન અચળાંકને આપણે દર્શાવીએ KEQ વડે. અને હું તમને આનો KEQ લખવાનું કહું એટલે તમે આનો KEQ મને લખી દો. નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો આમ લખો, આ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા એટલે CH3C ની સાંદ્રતા ઇન્ટુ H2O. પણ H2O તો લિક્વિડ અવસ્થામાં હોય, એની સાંદ્રતા તો અચળ રહેતી હોય, તો અચળાંકની અંદર આપણે એને નાખી દઈએ એટલે KEQ ગુણ્યા H2O ની સાંદ્રતા. જો એસિડ હોત તો આપણે લખત Ka, બેઝ હોત તો લખત Kb, વોટર હોત પાણી હોત તો આપણે એના માટે લખત KW. પણ આ તો જલ વિભાજન છે. જલ વિભાજન એટલે હાઇડ્રોલિસિસ, અને હાઇડ્રોલિસિસ હોય તો આપણે શું લખીએ? KH. એટલે આ થઈ ગયું જલ વિભાજન અચળાંક KH. તો KH આપણને શું મળ્યો? તો આ KH આપણને મળ્યો CH3COOH ની સાંદ્રતા ના છેદમાં OH ની સાંદ્રતા ના છેદમાં CH3COO ની સાંદ્રતા. આ બંનેનો ગુણાકાર ભાગ્યા CH3COO ની સાંદ્રતા. આનું આપી દઉં ઇક્વેશન નંબર 1. રેડી? હવે જો આપણે આ જલ વિભાજનની પ્રક્રિયા છે એને આપણે જોઈએ વ્યવસ્થિત, તો તમને ખ્યાલ આવે કે જેટલા આ ઉત્પન્ન થાય એટલા જ આ ઉત્પન્ન થાય તત્વયોગમિતિ ગુણાંકને આધારે. કારણ કે બંનેના તત્વયોગમિતિ ગુણાંક કેટલા છે? 1 1. એટલે જેટલું આ ઉત્પન્ન થાય એટલું આ ઉત્પન્ન થાય. તો જો બંને સરખા ઉત્પન્ન થતા હોય તો હું આમ લખી શકું, આની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ OH માઇનસ આયનની સાંદ્રતા લખી શકાય. તો આને હું કહી દઉં ઇક્વેશન નંબર 2. રેડી? આટલું તો ઇક્વેશન નંબર 2 થઈ ગયું. બીજું, આ કેટલા ઉત્પન્ન થાય? તો આ ક્ષાર જેટલો હોય એટલા ઉત્પન્ન થાય, કારણ કે ક્ષાર પણ પ્રબળ વિદ્યુત વિભાજી હતો. પ્રબળ વિદ્યુત વિભાજીનું મહદઅંશે આયનીકરણ થાય. તો ઉત્પન્ન થતા CH3COO ની સાંદ્રતા, આ જે CH3COO ની સાંદ્રતા છે એ કેટલી હોય? તો ક્ષારની શરૂઆતની સાંદ્રતા. આને હું કહી દઉં ઇક્વેશન નંબર 3. ક્લિયર? આટલું ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ આ 3 આપણને ઇક્વેશન મળ્યા. તો આ બીજા અને ત્રીજા ઇક્વેશનની કિંમત આપણે પહેલાની અંદર મૂકી દઈએ તો આપણને શું મળશે? તો આપણે લખી નાખીએ સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો મૂકતા શું થાય? તો મુક્તા થશે KH ઇઝ ઇક્વલ ટુ OH માઇનસ આયનની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં C. આને કહી દઉં ઇક્વેશન નંબર 4. તો આ એક આપણને મળ્યું ઇક્વેશન નંબર 4. રેડી? આ ઇક્વેશન નંબર 4. હવે હું આમાં વીક એસિડ ઉત્પન્ન થાય છે. આ શું થયો? CH3COOH, કે જેને શું કહેવાય? વીક એસિડ કહેવાય. મારે વીક એસિડનો આયનીકરણ અચળાંક જોઈશે. તો CH3COOH નો આયનીકરણ અચળાંક જોઈશે મારે. CH3COOH આનો આયનીકરણ અચળાંક જોઈશે. અને તમે જાણો છો કોઈ પણ આયનીકરણ અચળાંક જોતો જ શું કરવાનું? એને પાણીમાં નાખવાનું. તો આને આપણે નાખીએ પાણીમાં, અને એને પાણીમાં નાખીએ એટલે એનું આયનીકરણ થાય CH3COO માઇનસ અને H3O પ્લસ. રેડી? તો આ થઈ ગયું એનું આયનીકરણ. હવે આ આયનીકરણને આધારે મારે આયનીકરણ અચળાંક જોઈશે Ka. તો Ka કેમ મળશે મને? નિપજની સાંદ્રતા CH3COO ની સાંદ્રતા ઇન્ટુ H3O ની સાંદ્રતા ના છેદમાં CH3COOH ની સાંદ્રતા. પાણીની સાંદ્રતા હું નથી મૂકતો. કેમ? અહીંયા શું મૂક્યો? Ka. એટલે KEQ ગુણ્યા H2O ની સાંદ્રતા એના બરાબર તો આપણે શું મૂક્યું? Ka. તો આ તમને ખબર છે? અને Ka કહેવાય એમ જાણો છો? અને Ka કહેવાય. કેનો Ka કહેવાય? આ તમને આટલી વસ્તુ ખબર છે કે KW એટલે શું? તો તમે જાણો છો કે H3O ની સાંદ્રતા OH માઇનસ આયનની સાંદ્રતાનો ગુણાકાર હોય એને પાણીનો આયોનિક ગુણાકાર કહેવાય. જાણો છો એટલું? હવે માનો હું આમ કરી નાખું KW ના છેદમાં Ka. આ બેનો ગુણોત્તર લઈ લો. તો KW
એટલે H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા ના છેદમાં CH3COO માઇનસની સાંદ્રતા H3O પ્લસની સાંદ્રતા છેદનો છેદ ક્યાં જાય અંશમાં CH3COOHની સાંદ્રતા રેડી કેન્સલ એટલે આપણને મળી જાય CH3COOH OH માઇનસની સાંદ્રતા ના છેદમાં CH3COO માઇનસની સાંદ્રતા કેના બરાબર KW ના છેદમાં K બરાબર પણ હું ભૂલતો ન હોય તો આવું તો આપણને ક્યાંક મળ્યું હતું KH બરાબર આ શું થયું જલ વિભાજન અચળાંક તો જો એ જલ વિભાજન અચળાંક જોઈ લ્યો આ જલ વિભાજન અચળાંક છે તો આપણે અહીં આ મૂકી દઈએ આની જગ્યાએ તો અહીંથી આપણને કિંમત મળી જાય KH તો ઇન શોર્ટ હવે આપણી પાસે આટલી વસ્તુ છે ભાઈ જો KH ઇઝ ઇક્વલ ટુ શું KW ના છેદમાં KA ધ્યાન એમ રાખવાનું કે આ જે ક્ષાર છે એ ક્ષારમાં વીક એસિડ છે વીક એસિડ યાની નિર્બળ એસિડ જે નિર્બળ હોય નીચે આવે એટલે અહીં નીચે શું આવે KW ના છેદમાં KA અને આના બરાબર આગળ આપણે આવું સાબિત કર્યું હતું અહીં OH માઇનસ આયનની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં C તો એ સમીકરણ પણ હું મૂકી દઉં તો આપણને મળે OH માઇનસની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં C રેડી આનું ફાઇનલ સમીકરણ કહી દઉં કે જેને આપણે સમીકરણ નંબર 5 જ્યાં પહોંચ્યા હોય ને 5 આ સમીકરણ આપી દઈએ રેડી એટલું ઓકે ક્લિયર હવે હું આની એક ગાણિતિક ક્રિયા કરું છું આની ગાણિતિક ક્રિયા દેખો આની ગાણિતિક ક્રિયા આપણે કેવી રીતે કરી શકીએ તો મારી પાસે એક સમીકરણ હતું અને એ સમીકરણ હતું KH ઇઝ ઇક્વલ ટુ KW ના છેદમાં KA ઇઝ ઇક્વલ ટુ OH માઇનસની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં C ઓકે તો OH માઇનસ આયનની સાંદ્રતાને હું કરતા બનાવું તો મને આમ મળે OH માઇનસની સાંદ્રતાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ KW ગુણ્યા C ના છેદમાં K રાઈટ બરાબર સાચું ને ગુડ ચાલો હવે હું બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં તો મને આમ મળે OH માઇનસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ KW C ઇન્ટુ K સમજાણું હવે આ OH માઇનસ પણ OH માઇનસ એટલે શું તો OH માઇનસ એટલે મને આવું લાગે છે કે KW ઇઝ ઇક્વલ ટુ H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ રાઈટ તો આના પરથી મારે OH માઇનસ આયનની કિંમત મૂકવી હોય તો મને એવું લાગે છે કે હું આમ મૂકી શકું KW ના છેદમાં H3O પ્લસ જો હું આમ મૂકું તો કોઈને વાંધો ન હોય નો હોય ને વાંધો તો આ OH માઇનસ આયનની જગ્યાએ હું મૂકી દઉં KW ના છેદમાં H3O પ્લસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ KW ઇન્ટુ C ના છેદમાં K તો આ બાજુ KW છે ને આ બાજુ KW છે આ KW નું પેલી બાજુ જવા દો નથી જોતું મારે તો જો ન જોતું હોય તો હું આમ લખી શકું 1 ના છેદમાં H3O પ્લસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ આ KW ની પેલી બાજુ ગયું એટલે આ બાજુ ગુણાકારમાં છે બરાબરની પેલી બાજુ ક્યાં જાય ભાગાકારમાં અને વર્ગમૂળમાં શું હતું KW ગુણ્યા C ઇન્ટુ K રેડી ઓકે ચાલો તો હવે આ જે સમીકરણ મળે છે એ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ ચલો દેખો તો આ સમીકરણ આપણને મળી ગયું હવે આ જે સમીકરણ મળે છે એમાં KW નું અંદર જવા દો એટલે સ્ક્વેર થઈ જાય રેડી આ એની જગ્યાએ મારે આમ લખવું તો હું લખી શકું H3O પ્લસની સાંદ્રતાની -1 ઘાત આ છેદમાં છે અંશમાં લખવી તો -1 ઘાત લખી શકો બરાબર આ બરાબર ના બરાબર KW ની અંદર રાખી દો એટલે KW નું શું થઈ જાય સ્ક્વેર થઈ જાય એટલે વર્ગમૂળમાં આપણને મળશે KW ઇન્ટુ C ના છેદમાં KW નો સ્ક્વેર ઇન્ટુ KA રેડી તો આનું સાદું રૂપ તો આપણે આમ આપી શકીએ કે અંડર રૂટ C ના છેદમાં KW ઇન્ટુ K લખી શકાય
ઓકે, હવે હું બંને બાજુ લોગ લગાવું, બંને બાજુ લોગ લેતા તો લોગ તમારે લખવાનું બંને બાજુ લોગ લેતા H3O પ્લસની સાંદ્રતાની -1 ઇઝ ઇક્વલ ટુ લોગ C KW KA ની વર્ગમૂળ એટલે 1/2 બંનેમાં ઘાત આગળ લઈ લો માઇનસ લોગ H3O પ્લસની સાંદ્રતા લખાય ઇઝ ઇક્વલ ટુ 1/2 આગળ આવી ગયા લોગ C આ ભાગાકારમાં છે એટલે શું થઈ જાય બાદબાકી માઇનસ લોગ KW માઇનસ લોગ KA લખી શકાય ખરું આને તો શું કહેવાય pH આને શું કહેવાય માઇનસ લોગ KW એટલે શું કહેવાય PKW માઇનસ હોય એટલે પ્લસ આવે ને અને આ માઇનસ K એને શું કહેવાય PK તો આનમાં લખવું તો આમ લખી શકું 1/2 log C પ્લસ PKW પ્લસ PKA લખાય કે ન લખાય અહીંયા પ્લસ કેમ આવ્યા ખબર પડી ને ધોરણ 5 મુજબ બરાબર કારણ કે એમાં લખવું હોય તો પ્લસ કાઉન્સમાં માઇનસ log KW પ્લસ કાઉન્સમાં માઇનસ log K પછી એની કિંમત મૂકું આમ થાય હવે મને આવડે એટલાની કિંમત મૂકી દઉં મને આની કિંમત એકની ખબર છે PKW ની કિંમત 14 હોય બરાબર તો PKW ની કિંમત 14 થાય 14 એટલે આપણે આ રીતે લખી શકીએ 1/2 14 પ્લસ log C પ્લસ PKA 14 ને આના આપણે ભાગી નાખવું એટલે આપણને મળે 7 પ્લસ 1/2 log C પ્લસ PKA રેડી આ મળી ગઈ pH તો જો આવા બેઝિક ક્ષારની pH આપણે મેળવવી હોય તો બેઝિક ક્ષારની pH આપણને આ રીતે મળે તો બેઝિક ક્ષારની pH ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 1/2 log C C એટલે શરૂઆતની સાંદ્રતા આપણને જે ક્ષારની સાંદ્રતા આપી હોય એનો તમારે લોગ જોઈ લેવાનો જે વીક એસિડ એની અંદર છે એ વીક એસિડનો Ka તમારે લઈ લેવાનો PKA લઈ લેવાનો તો વીક એસિડનો PKA હોય અને આ જે ક્ષારની સાંદ્રતા આપી હોય તો આ ફોર્મ્યુલાની અંદર આપણે એની કિંમત મૂકી એને pH આપણે એ દ્રાવણની મેળવી શકીએ તો બેઝિક દ્રાવણની pH આપણે મેળવવી હોય તો આ રીતે મેળવી શકીએ સમજાણી વાત જો ક્યાંથી ક્યાં ગયા આપણે તો સૌ પ્રથમ તો આપણે એ જોયું કે આનો ક્ષાર બેઝિક શા માટે છે આપણી ચર્ચાનો મુદ્દો એ હતો કે આનું જલીય દ્રાવણ બેઝિક શા માટે હોય તો જલીય દ્રાવણ બેઝિક શા માટે હોય એ આપણે સમજાવ્યું કેવી રીતે સમજાવ્યું તો એક ક્ષારને પાણીમાં નાખી દીધું એટલે આ રીતે આયનીકરણ થયું પણ આ વીક એસિડમાંથી ઉત્પન્ન થયેલો ઋણાયન છે એ પાણીને વિયોજિત કરશે એટલે આ રીતનું સંતુલન સ્થપાય આને જલ વિભાજનની પ્રક્રિયા કહેવાય હાઇડ્રોલિસિસ કહેવાય આના માટે આપણે સીધું જે છે એ પેલું આગળ તારવણી કરી એ લાગુ પાડી શકીએ આ Na+ જે ઉત્પન્ન થાય છે એ પાણીને વિયોજિત નહીં કરે પણ પાણી સાથે સંયોજાઈ જશે યાની જળયુક્ત બનશે એ કેવો બનશે જળયુક્ત બનશે એટલે જળયુક્ત યાની હાઇડ્રેટેડ બન્યો પછી આપણે આ રીતે કહી શકીએ કે આ બીજી રીતે આપણે લખ્યું કે આ ક્ષારને પાણીમાં નાખીએ એટલે આ રીતે આયનીકરણ થાય આ વીક એસિડ છે આ સ્ટ્રોંગ બેઝ છે વીક હોય એનું આયનીકરણ ન થાય સ્ટ્રોંગ હોય એનું આયનીકરણ થઈ જાય તો આનું આયનીકરણ કર્યું એને પ્લસ ને બે બાજુથી કેન્સલ કરી નાખ્યા પ્રેક્ષક આયન સમજીને એટલે આપણને આ જલ વિભાજનની પ્રક્રિયા મળી એના માટે આપણે સંતુલન અચળાંકની તારવણી કરી તો KH આપણને આવો મળ્યો અને આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતા એસિટિક એસિડની સાંદ્રતા સરખી હોય તો આ સાંદ્રતા આપણે સરખી મૂકી રેડી એટલે સાંદ્રતા સરખી મૂકી અને અહીંયા ક્ષારની સાંદ્રતા મૂકી દીધી એનાથી આપણને KH નું આવું સમીકરણ આપણને મળ્યું બરાબર આના ઉપરથી સીધી તમારે OH- આયનની સાંદ્રતા જોતી હોય તો આપણે મેળવી શકીએ OH- આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ C નું વર્ગમૂળ રેડી ક્લિયર એટલું જો આના જલીય દ્રાવણની pH મેળવવાની કહીએ ને ગણતરીમાં તો આપણે તો આ જ કરવાનું KH એને આપ્યો હોય તો KH અને C આનો ઉપયોગ કરીને આપણે સીધી મેળવી શકીએ પણ માનો કે એને KH નથી આપ્યો PKA આપ્યો છે તો આપણે આગળ તારવણી કરી એ રીતે જઈ શકીએ પછી આપણે આમ ગયા આ નિર્બળ એસિડ છે એમાં ઉત્પન્ન થતો તે વીક એસિડ લીધો કારણ કે મારે વીક એસિડનો Ka તમને કેવો હતો આ વીક એસિડનો Ka છે
બરાબર. પછી આ KW તમે જાણો છો, મેં KW અને K નો ગુણોત્તર લીધો તો જે સમીકરણ મળ્યું KH જેટલું મળ્યું એટલે એના પરથી આપણે કહી શકીએ KH ઇઝ ઇક્વલ ટુ KW ના છેદમાં Ka ઇઝ ઇક્વલ ટુ OH માઇનસ I ની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં C. હવે આપણે આની ગાણિતિક ક્રિયા કરીને મારે pH જોતી હતી એટલે મારો ટાર્ગેટ એ હતો કે મારે pH નું સમીકરણ જોઈ છે એટલે હું એને એવી રીતે ફેરવતો ગયો. આ સમીકરણ લીધું, pH જોતી હોય તો પહેલાં તો OH લેવો પડે તો આમાં હતું એમાંથી OH લીધો, OH માંથી OH માઇનસની સાંદ્રતા લીધી, OH માઇનસની સાંદ્રતામાંથી મારે pH જોઈ છે એટલે H3O પ્લસમાં એને કન્વર્ટ કર્યું. તો પાણીના આયોનિક ગુણાકારને આધારે KW ના છેદમાં H3O પ્લસ મૂક્યા, KW ને પેલી બાજુ જવા દીધા, એ વર્ગમૂળની અંદર ગયા એટલે ત્યાં વર્ગ થઈ ગયો. બરાબર. અને આ બાજુ આપણને 1/log H3O પ્લસ મળ્યો, યાની H3O પ્લસની -1 ઘાત મળી. આપણે જોતું તો એવું આવતું ગયું. હવે આપણે log લઈ લીધો એટલે અહીંયા આપણને મળ્યો -log H3O પ્લસ ની સાંદ્રતા જેને pH કહેવાય અને આગળ આપણે સાદુરૂપ આપતા ગયા તો આવું સમીકરણ આપણને મળ્યું. ક્લિયર? ઓકે, ચાલો. તો આ રીતનું સમીકરણ આપણને મળે. હવે હું તમને આવું નવું પૂછી નાખું કે માનો કે મેં તમને એમ પૂછી નાખ્યું કે NH4Cl નું જલીય દ્રાવણ શા માટે એસિડિક હોય છે? શા માટે એસિડિક હોય? તો આગળ કઈ રહી એ જ વાત આમાં કરવાની. રેડી? બરાબર. જો પહેલેથી આપણે લઈએ તો NH4Cl છે. આ NH4Cl ને આપણે નાખશું પાણીમાં. પાણીમાં નાખશું એટલે શું ઉત્પન્ન થશે? NH4 પ્લસ અને Cl માઇનસ એકવીસ. રેડી? આ તો સ્ટ્રોંગમાંથી આવતો હોય, આ વીકમાંથી આવતો હોય. વીકમાંથી જે આવે એ શું કરે? પાણીને વિયોજિત કરે. આ NH4 પ્લસ એની પ્રક્રિયા થાય પાણી સાથે, પાણીને વિયોજિત કરે એટલે એમાંથી બને NH4OH અને H પ્લસ. તો અહીં ઉત્પન્ન થતા H પ્લસ આયનની સાંદ્રતા OH માઇનસ આયનની સાંદ્રતા કરતાં વધુ હોય એટલે દ્રાવણ કેવું બને? એસિડિક બને. રેડી? પણ એમાંથી ઉત્પન્ન થતો જે Cl માઇનસ છે એ પાણીને વિયોજિત નહીં કરે, એ તો જળયુક્ત બનશે. પાણીના અણુને પોતાની આજુબાજુ શોષીને આજુબાજુ જે છે એ ગોઠવી અને એમાંથી એકવીસ બનાવી નાખશે, યાની એમાંથી બનશે Cl માઇનસ એકવીસ. રેડી? તો એ તો જળયુક્ત બનશે કારણ કે એ પ્રબળમાંથી આવે છે. નિર્બળમાંથી આવતો હોય એ વિયોજિત કરે પાણીને. તો આ પાણીને વિયોજિત કરે છે અને આ રીતે આપણને જોવા મળે છે. ક્લિયર? બીજી રીતે આપણે લખતા હતા, પહેલામાં લખ્યું હતું એવી રીતે જો આપણે લખવું હોય તો આમ લખી શકીએ આપણે. એમાં ક્યાં પેટમાં દુખે છે? કા NH4Cl ને આપણે નાખીએ પાણીની અંદર નાખીએ એટલે નિપજ તરીકે આપણને મળે NH4OH અને સામે મળે HCl. બરાબર? આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે. આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય એટલે એનું આયનીકરણ થાય. શેમાં આયનીકરણ થાય? H પ્લસ અને Cl માઇનસની અંદર. આ વીક ઇલેક્ટ્રોલાઇટ છે તો એઝ ઇટ ઇઝ પડ્યું રહે. આ પાણી તો નિર્બળ વિદ્યુત વિભાજીય છે પણ આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય એટલે એમાંથી ઉત્પન્ન થાય NH4 પ્લસ અને Cl માઇનસ. તો આગળ આપણે જોતા તેવી રીતે આ Cl માઇનસ અને આ Cl માઇનસ પ્રેક્ષક આયન એટલે એને કેન્સલ કરી નાખ્યા. આ જ સમીકરણ આવી ગયું પાછું, જોવો જોઈએ. આવી ગયું પાછું આ સમીકરણ. રેડી? તો હવે આ સમીકરણ માટે આપણે શું મેળવવાનું થાય? KH મેળવવાનું થાય. બરાબર? તો એ જે સમીકરણ છે એ સમીકરણ માટે આપણે KH મેળવીએ. તો હવે હું સીધો KH લખું તો હાલશે ને? KH ઇઝ ઇક્વલ ટુ શું આવે? નિપજની સાંદ્રતા એટલે NH4OH ની સાંદ્રતા ઇન્ટુ H પ્લસની સાંદ્રતા ના છેદમાં NH4 પ્લસની સાંદ્રતા. પાણીનું આવ્યું ક્યાં ગયું? KHમાં. ઓકે, એટલે એક સમીકરણ આપણને મળી ગયું. આગળ આપણે લખતા તેવી રીતે આ બે જે ઉત્પન્ન થતા હોય તો અહીંયા આ બંનેની સાંદ્રતા કેવી હોય? આ અને આ બંનેની સાંદ્રતા કેવી હોય? સરખી. જો એ બંનેની સાંદ્રતા સરખી હોય તો એના બરાબર આપણે લખી શકીએ H3O પ્લસની સાંદ્રતાનો સ્ક્વેર અને આ એની સાંદ્રતાની શરૂઆતની સાંદ્રતા જેટલી હોય તો એના બરાબર આપણે લખી શકીએ C. તો આપણને સમીકરણ મળી ગયું KH ઇઝ ઇક્વલ ટુ H3O પ્લસની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં C, જ્યાં C ઇઝ ઇક્વલ ટુ ક્ષારની શરૂઆતની સાંદ્રતા. H3O પ્લસ એટલે દ્રાવણમાં ઉત્પન્ન થતા H3O પ્લસ આયનની સાંદ્રતા. રેડી? આ રીતનું આપણને સમીકરણ મળી ગયું KH ઇઝ ઇક્વલ ટુ H3O પ્લસ આયનની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં C. તો આના પરથી ડાયરેક્ટ તમારે H3O પ્લસ આયનની સાંદ્રતા જોતી હોય તો તમે મેળવી શકો. H3O પ્લસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ √KH ઇન્ટુ C. રેડી? ઓકે, ચાલો. હવે આ સમીકરણ 1 જે મળ્યું ને એ સમીકરણ 1 હું લઉં. સમીકરણ 1 જોજો, હવે હું જુદી રીતે ચાલુ છું. આ જે સમીકરણ 1 છે એ સમીકરણ 1 પહેલા લઈ લઉં. ક્લિયર? એટલું આ સમીકરણ 1 લઉં છું.
તો સમીકરણ 1 આપણે લઈએ તો કેવી રીતે આપણને મળશે? તો આ થઈ ગયું સમીકરણ 1 કે જેની કિંમત હતી KH ઇઝ ઇક્વલ ટુ NH4OH ઇન્ટુ H પ્લસ ના છેદમાં NH4 પ્લસ. રેડી? તો હવે આ જે સમીકરણ છે ને એ સમીકરણને હું બંને બાજુ OH માઇનસ સાઇન વડે ગુણું છું, ઉપરની છે OH માઇનસ સાઇન વડે. જોજો જોતા રહ્યો. તો આ થઈ ગયું NH4OH ની સાંદ્રતા, આ થઈ ગઈ H પ્લસ ની સાંદ્રતા. આને ગુણી નાખ્યા OH માઇનસ વડે, નીચે મેં ગુણી નાખ્યા OH માઇનસ વડે, NH4 પ્લસ ને OH માઇનસ. ઉડાડ નાખતા નહીં હો છેદ. ચાલો પછી આ અંશમાં છે તમારે ક્યાં લઈ જવો પડે? H3O પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા. તો અહીંયા આપણને મળે NH4 પ્લસ ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ ની સાંદ્રતા ના છેદમાં NH4OH ની સાંદ્રતા. તો આ ઉપર શું છે? KW, નીચે શું છે? KB. કેનો KB? તો નિર્બળ બેઝ આની અંદર જે NH4OH છે ને એનો KB. નિર્બળ બેઝ કોણ છે? NH4OH. આ NH4OH નો KB મેળવો જોઈએ. NH4OH એને નાખો પાણીમાં નાખો એટલે ઉત્પન્ન થાય NH4 પ્લસ અને OH માઇનસ. આનો KB આપણે મેળવીએ તો આપણને મળે NH4 પ્લસ ની સાંદ્રતા, OH માઇનસ ની સાંદ્રતા ના છેદમાં NH4OH ની સાંદ્રતા. તો વહી તો હે KB. ઓકે, પહેલા મેં શું કર્યું હતું? તમને અહીંયા કન્ફ્યુઝન ન આવે ને એટલે પહેલા મેં વીક એસિડ લઈ લીધો, એસિટિક એસિડ. પછી એસિટિક એસિડનો K તમને કીધું કે આનો મેળવો જોઈએ. પછી તમને KW પૂછ્યો અને પછી મેં એનો ગુણોત્તર કર્યો અને એનો ગુણોત્તર કરીને આપણે આ સ્ટેપે પહોંચ્યા. પછી કીધું આવું તો ક્યાંક જોયું છે, શું છે? KH એમ મૂક્યું હતું. આમાં થોડી ઉલટી મેથડ લીધી કારણ કે હવે મને ખબર છે કે મારે ક્યાં જવું છે, બરાબર? એટલે મેં ઉપર નીચે OH માઇનસ સાઇન વડે ગુણી નાખ્યા. પહેલામાં તમે આમ કરો તો ચાલે, ત્યાં ઉપર નીચે H3O પ્લસ સાઇન વડે ગુણી નાખો એટલે આ જ આવે, બરાબર? પણ મારે બે રીતે તમને કાન પકડાવાતા એટલે આપણે આવી ક્રિયા કરી. ચાલો, રેડી? આટલું ક્લિયર થઈ ગયું? તો આના ઉપરથી આપણને ફાઇનલ સમીકરણ મળી ગયું. ફાઇનલ સમીકરણ શું છે? તો KH ઇઝ ઇક્વલ ટુ KW ના છેદમાં KB. અહીંયા મેં તમને વાત કરી હતી કે એસિડિક ક્ષાર હોય તો એમાં નિર્બળ બેઝ હોય. નિર્બળ બેઝ હોય નીચે રીએ એટલામાં શું આવે? KB. ક્ષાર કેવો છે? એસિડિક. એસિડિક ક્ષાર હોય તો ઉત્પન્ન શું થાય? H3O પ્લસ. તો અહીંયા આવશે H3O પ્લસ આયનની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં C. ખ્યાલ આવ્યો ને કેવી રીતે આવ્યું? કેવી રીતે આવ્યું? આ સમીકરણનો સમન્વય કરી નાખ્યો. આ KH ઇઝ ઇક્વલ ટુ આટલા અને આગળ આપણને મળ્યા KH ઇઝ ઇક્વલ ટુ KW ના છેદમાં KB. આ બેનો સમન્વય કર્યો એટલે આપણને આ સમીકરણ મળી ગયું. ઓકે, રેડી? હવે મારે આમાંથી H3O પ્લસ આયનની સાંદ્રતા જોતી હોય તો મને મળે H3O પ્લસ આયનની સાંદ્રતાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ KW ઇન્ટુ C ના છેદમાં KB. રાઈટ? ઓકે, બંને બાજુ હવે આપણે લઈ લઈએ વર્ગમૂળ એટલે આપણને મળી જાય H3O પ્લસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ KW ઇન્ટુ C ના છેદમાં KB. બંને બાજુ લોગ લઈ લઈએ એટલે આપણને મળ્યો લોગ H3O પ્લસ ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ -1/2 log KW પ્લસ log C માઇનસ log KB. રાઈટ? ઓકે, આખા સમીકરણને માઇનસ વડે ગુણી નાખીએ. માઇનસ વડે ગુણીએ એટલે અહીંયા થઈ જાય માઇનસ log H3O પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1/2 માઇનસ વડે ગુણું છું માઇનસ log KW માઇનસ log C પ્લસ એટલે માઇનસ log KB. લખી ગઈ ને? ચાલો, આના બરાબર શું મૂકી દઈશું? PH 1/2. આના બરાબર શું મૂકી દઈશું? PKW માઇનસ log C માઇનસ PKB. આ માઇનસ KB એના બરાબર શું મૂકી દઈ? PKB. રેડી? ઓકે, આના બરાબર PKB આવે, આગળ માઇનસ છે એટલે માઇનસ PKB જ આવે. રેડી? બાકી એ તો આના બરાબર, જો આના બરાબર શું આવે? આટલું છે એના બરાબર PKB આવે. PKB આવે પછી આપણે માઇનસ વડે ગુણ્યા એટલે PKB કેવો થાય? માઇનસ થાય. હવે આની કિંમત તમે 14 મૂકી દો
એટલે આને આધારે આપણે ફાઇનલ સમીકરણ લખવું હોય તો આપણે આમ લખી શકીએ pH ઇઝ ઇક્વલ ટુ 1/2 pKb ની કિંમત આપણે 14 મૂકી દઈ અને 14 મૂકી દઈ તો આપણને મળશે 7 માઇનસ 1/2 pKw અરે pKb અહીંથી pKb પ્લસ log C માઇનસ સામાન્ય કાઢી લીધા. સમજાણું? રેડી? તો આ રીતે આપણને મળે pH. તો આની pH ની કિંમત આપણે જોતી હોય તો pH ની કિંમત આપણે આ સમીકરણથી મેળવી શકીએ. pH ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 1/2 pKb પ્લસ log C. ઓકે? કારણ કે આની અંદર વીક બેઝ આપણને આપેલો હોય તો એનો pKb મેળવી લેવાનો અને સાંદ્રતા આપી છે આ બંનેનો સરવાળો કરી એને 1/2 વડે યાની 2 વડે ભાગી અને જે 7 આપ્યા છે એમાં બાદ કરી દઈએ એટલે pH ની કિંમત મળે. ઓકે આટલું? રેડી? તો આ રીતે આપણને મળે. તો આ કેવો લીધો તો આપણે? એસિડિક. તો એસિડિક ક્ષારની pH તેના જલીય દ્રાવણની pH આપણને આમ મળે. બેઝિક ક્ષારની pH ની આપણે વાત કરી. તટસ્થની pH નું મૂલ્ય કેટલું હોય? 7 હોય. બરાબર? પણ માનો કે કોઈ વીક એસિડ અને વીક બેઝમાંથી ઉત્પન્ન થતો હોય તો શું થાય? તો માનો કે કોઈ વીક એસિડ અને વીક બેઝમાંથી ઉત્પન્ન થાય છે તો એનો આધાર એ એસિડિક છે, બેઝિક છે, તટસ્થ છે, એનો આધાર કેના ઉપર હોય? તો એનો આધાર હોય આના ઉપર કે જો K ની કિંમત વધારે છે Kb કરતા તો એ કેસની અંદર એસિડિક હશે. જો K અને Kb એપ્રોક્સ નજીક છે તો એ તટસ્થ હશે અને જો K કરતા Kb ની કિંમત મોટી હશે તો એ કેવો હશે? બેઝિક હશે. બરાબર? દાખલા તરીકે માનો કે હું લઈ લઉં CH3COONH4 તો આ તટસ્થ હશે કારણ કે એમાં CH3COOH અને NH4OH અથવા એમોનિયા એ બંનેના K અને Kb ની કિંમત સરખી છે. એક છે 1.75 × 10⁻⁵ એક 1.77 × 10⁻⁵ એપ્રોક્સ નજીક છે એટલે ન્યુટ્રલ થશે. પણ જો ફોર્મિક એસિડ આપણે લઈ લઈએ એની જગ્યાએ અને આમ બનાવી નાખીએ તો આ એસિડિક હોય કારણ કે ફોર્મિક એસિડના જે K છે એની કિંમત 10⁻⁴ ની રેન્જની હોય અને એની જગ્યાએ જો આપણે અહીંયા જે છે એ માનો બેન્ઝોઇક એસિડ લઈ લો અથવા HCN લઈ લો તો HCN સાથે આપણે પ્રક્રિયા કરીને બનાવી નાખીએ NH4CN તો આ NH4CN છે એમાં PKB ની કિંમત મોટી હોય કારણ કે 10⁻⁵ માં હોય અને HCN ની 10⁻⁻10 ની રેન્જની અંદર હોય. રેડી? તો આ પ્રકારે જ્યારે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ વચ્ચે આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ ત્યારે આપણને આ રીતની કિંમત મળતી હોય. ક્લિયર આટલું? ઓકે? તો આ રીતે આપણને મળે અને એના માટે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનું જે હોય એના માટે KH આપણને આમ મળે KH ઇઝ ઇક્વલ ટુ KW. નિર્બળ હોય નીચે આવે. આમાં કોણ છે નિર્બળ? બંને નિર્બળ છે એટલે K અને Kb ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું મળે આપણને? H3O પ્લસ આયનની સાંદ્રતા બી મળે, OH માઇનસ આયનની સાંદ્રતા બી મળે અને છેદમાં શું મળે? C મળે. રેડી? તો આ રીતે આપણને વીક એસિડ અને વીક બેઝ વચ્ચેની જ્યારે હાઇડ્રોલિસિસની પ્રક્રિયા થાય ત્યારે આપણને આ રીતે મળે. ઓકે? રેડી? તો અહીં રાખીએ છીએ.